વેલકમ સ્ટુડન્ટ્સ. આરે કળથિયા સ્કૂલમાં હું મિલન કળથિયા જે છે તમારું દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે સ્કૂલમાંથી જે છે કોમર્સ કરવા ઈચ્છતા અને 11મું ધોરણમાં એડમિશન લઈને સાયન્સ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરેલી છે. બધા જ વિષયોના લેક્ચર, સાયન્સ હોય કે કોમર્સ હોય, આ દરેક વિષયોના લેક્ચર જે છે એ તમારું જે WhatsApp ગ્રુપ બનાવેલું જે છે એમાં તમને YouTube ઉપર એ વિડિયોની લિંક મોકલવામાં આવશે અને આ લિંક જોઈને જે તે વિદ્યાર્થી જે છે એ કોમર્સ કરવા ઈચ્છતો હોય તો કોમર્સ રિલેટેડ વિડિયો અને સાયન્સ કરવા ઈચ્છતો હોય તો સાયન્સ રિલેટેડ વિડિયો એ ગ્રુપ કે બી ગ્રુપના વિડિયો જોઈને જે છે પોતાના શિક્ષણ જે છે એની શરૂઆત જે છે એ કરી શકે છે. બરાબર છે? બરાબર. દરેક સબ્જેક્ટના લેક્ચર જે છે એની લિંક જે છે એ તમને તમારું જે ગ્રુપ બનાવેલું છે WhatsApp ગ્રુપ એની અંદર તમને જે છે પ્રાપ્ત થશે. તો આજે આપણે 11 સાયન્સ માટેના વિદ્યાર્થીઓને એમાં પણ ખાસ કરીને બી ગ્રુપ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ, બાયોલોજી, જીવ વિજ્ઞાન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે બાયોલોજીના એક ચેપ્ટરની એક શરૂઆત કરીશું. 11મા ધોરણની અંદર આવેલું 8મું ચેપ્ટર સેલ ધ યુનિટ ઓફ લાઈફ, કોષ દરેક સજીવનો એકમ, પાયાનો એકમ, એ ચેપ્ટરની આપણે આજે શરૂઆત કરીશું. કોષ વિશે તમે ધોરણ 10 અને ધોરણ 9, ખાસ કરીને ધોરણ 9 ની અંદર કોષ, તેના પ્રકારો, કોષની અંદર જોવા મળતી અલગ અલગ અંગિકાઓ, કણાભસૂત્ર હોય, હરિતકણ હોય, ગોલ્ગી હોય, આ બધા શબ્દોથી તમે પરિચિત છો, તો એ તમે ભણી ચૂક્યા છે. તો આ ચેપ્ટરની અંદર આપણે આની આ જ વસ્તુ જે છે કોષ, તેની અંદર જોવા મળતી અંગિકાઓ, કોષના પ્રકારો, આ બધી જ બાબતો આપણે ફરીવાર ભણવાની છે, પણ થોડી ઊંડાણપૂર્વક ડિટેલમાં આપણે એ બાબતોની ચર્ચા કરીશું. બરોબર છે? તો ચેપ્ટરની શરૂઆત કરીએ. ધોરણ 11 ની અંદર આવેલું ચેપ્ટર નંબર 8, કોષ સજીવનો પાયાનો એકમ. સજીવનો પાયાનો એકમ કોષ એટલે કે સેલ યુનિટ ઓફ લાઈફ. સજીવનો પાયાનો એકમ એટલે કે કોષ. તો અહીંયાથી આપણે એની શરૂઆત કરીશું. તો પહેલા જનરલી ભણીએ થોડી પ્રસ્તાવના કે દરેક સજીવ હોય, એક કોષી સજીવ હોય તોય ભલે કે બહુકોષી સજીવ હોય તોય ભલે, દરેક સજીવનો નાનામાં નાનો રચનાત્મક કે ક્રિયાત્મક એકમ, દરેક સજીવનો નાનામાં નાનો રચનાત્મક કે ક્રિયાત્મક એકમ એટલે શું થશે? કોષ. દરેક સજીવનો નાનામાં નાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે થશે કોષ. બીજું, તમારા અને મારા મતલબ બહુકોષી સજીવના દરેક બહુકોષી સજીવના જીવનની શરૂઆત, દરેક બહુકોષી સજીવના જીવનની શરૂઆત એક કોષથી થાય, એક જ કોષથી થાય. અને આ એક કોષ જેનાથી તમારા અને મારા જીવનની શરૂઆત થઈ હોય, આ એક કોષને આપણે બોલશું યુગ્મનજ, ફલિતાંડ, અથવા તો અંગ્રેજીમાં આપણે બોલશું ઝાયગોટ. અને ઝાયગોટની એક શબ્દ છે પ્લોઇડી. ઝાયગોટની પ્લોઇડી શું હશે? ટુએન. ટુએનનો મતલબ થાય છે દ્વિકીય. બરોબર છે? તો દ્વિકીય અને એકકીય શું છે એની આપણે ચર્ચા કરીએ. તો તમારા અને મારા જીવનની શરૂઆત એક સિંગલ કોષથી થઈ હોય, બરોબર, જે કોષને આપણે બોલશું યુગ્મનજ, ફલિતાંડ અથવા તો ઝાયગોટ. તો કેવી રીતે યુગ્મનજ બન્યો હશે? તો તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા, ભાઈ નર જે છે એ નર જન્યુ ઉત્પન્ન કરશે. માનો કે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યની અંદર નર જન્યુ એટલે આપણે બોલશું શુક્રકોષ.
માદા જે છે એ માદા જન્યુની નિર્માણ કરશે. મનુષ્યની બાબતમાં માદા જન્યુ એને આપણે બોલશું અંડકોષ. તો શુક્રકોષ અને અંડકોષ નર જન્યુ અને માદા જન્યુની અંદર n મતલબ એની અંદર કેટલા કેટલા રંગસૂત્ર હોય તો કે 23 રંગસૂત્ર હોય. તો 23 રંગસૂત્ર હોય તો આપણે એને બોલશું એકકીય. અને આ કોષ સિવાય બાકીના શરીરના જે આપણા કોષો જે છે એની અંદર તમને ખ્યાલ છે કે એની અંદર 46 રંગસૂત્ર હોય. તો 46 રંગસૂત્ર હોય તો એને આપણે બોલશું દ્વિકીય. અને અડધા એટલે કે 23 રંગસૂત્ર હોય તો એને આપણે બોલશું એકકીય. તો શુક્રકોષ અને અંડકોષ એકકીય હશે, જ્યારે આપણા શરીરના આની સિવાયના દરેક કોષો જે છે કેવા હોય દ્વિકીય હોય કે જેની અંદર 46 રંગસૂત્ર જે છે હશે. તો પિતા તરફથી નરજન્યુ મળશે શુક્રકોષ, માતા તરફથી અંડજન્યુ મળશે એટલે કે અંડકોષ. અને હવે આ નરજન્યુ અને માદાજન્યુ એકબીજા સાથે જોડાય, બંનેનું ફલન થાય અને ફલન થઈને શું બનશે તો કે ફલન થઈને બનશે ફલિતાંડ અથવા તો આપણે એને બોલશું યુગ્મનજ અથવા તો ઝાયગોટ. તો n + n એટલે કેટલા થઈ ગયા 2n અને જેની અંદર રંગસૂત્રોની સંખ્યા કેટલી થઈ ગઈ 46. તો બહુકોષી સજીવના જીવનની શરૂઆત એક સિંગલ સેલ થી થાય જેને આપણે બોલશું યુગ્મનજ. નરજન્યુ અને માદાજન્યુ જન્યુ હંમેશા એકકીય હોય. તો જન્યુના જોડાવાથી શું બનશે ફલિતાંડ બનશે. એક કોષ બની ગયો કે જેની અંદર 46 રંગસૂત્ર છે. હવે આ જે પહેલો જે કોષ બન્યો યુગ્મનજ એની અંદર શું થશે તો કે આ યુગ્મનજની અંદર હવે કોષ વિભાજન થાય. મતલબ એક કોષમાંથી બે, બે માંથી ચાર નવા નવા કોષો બનવાની શરૂઆત થશે. તો કોષ વિભાજન થશે તો ધીમે ધીમે કોષોની સંખ્યા વધશે, ઘણા બધા કોષો બનશે. આ કોષોમાં શું થશે તો કે આ કોષોની અંદર એક ઘટના થશે. ઘટનાનું નામ છે વિભેદન. વિભેદન મતલબ કોષના કાર્યની વહેંચણી થશે, કાર્ય અને સ્વરૂપ એનું કાયમી બનશે. તો યુગ્મનજમાં કોષ વિભાજન થશે, કોષો બનશે. કોષોની અંદર વિભેદન થઈ અને શું બનશે પેશી બનશે. બરાબર, પેશી. હવે સાથોસાથ આપણે ચર્ચા કરતા જઈએ કે પેશી તો જો વનસ્પતિ હોય અને પ્રાણી હોય, આ બંને પણ તમે નવમા ધોરણમાં ભણી ચૂક્યા છો કે વનસ્પતિમાં બે પ્રકારની પેશી જોવા મળશે. અધિચ્છદીય પેશી વનસ્પતિની અંદર બે પ્રકારની પેશી જોવા મળશે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. વર્ધનશીલ પેશી અને શું જોવા મળશે સ્થાયી પેશી. પ્રાણીની વાત કરીએ તો પ્રાણીઓની અંદર ચાર પ્રકારની પેશી જોવા મળશે. અધિચ્છદીય પેશી, સ્નાયુ પેશી, ચેતાપેશી અને ચોથો પ્રકાર જે છે એ છે સંયોજક પેશી. તો યુગ્મનજમાં વિભાજન થઈને કોષો બનશે, કોષો ભેગા થઈને શું બનાવશે પેશી. પેશી ભેગી થઈને શું બનાવશે અંગનું નિર્માણ કરશે. ઘણી બધી પેશી ભેગી થઈને અંગ બનાવશે. ઘણા બધા અંગો ભેગા થઈને શું બનાવશે અંગ તંત્રનું નિર્માણ કરશે. અહીંયા પણ આપણે ભણી લઈએ કે ભાઈ અંગતંત્ર વનસ્પતિ હોય તો બે પ્રકારના અંગતંત્ર જોવા મળશે, અધિસ્તરીય અને આધારોતક અને વાહક. અધિસ્તરીય પેશી તંત્ર, આધારોતક પેશી તંત્ર અને વાહક તંત્ર. એની સામે પ્રાણીઓનું આયોજન આપણે ભણતા હોઈએ તો પ્રાણીઓની અંદર તો આપણને ખબર છે કે ઘણા બધા તંત્ર છે, જેમ કે પાચન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, શ્વસન તંત્ર છે અને પ્રજનન તંત્ર છે. ઘણા બધા તંત્ર છે. તો કોષો ભેગા થઈને પેશી, પેશીમાંથી અંગ, અંગમાંથી અંગતંત્ર અને આવા ઘણા બધા અંગતંત્ર જ્યારે સાથે મળીને કામ કરશે ત્યારે એક શરીરનું શું થશે નિર્માણ થશે. તો આ શું થઈ ગયું તો આજે મેં તમને દર્શાવ્યો એ શું છે તો કે બહુકોષી સજીવના દૈહિક
આયોજનનો શું છે? ક્રમ. બહુકોષી સજીવના દૈહિક આયોજનનો ક્રમ છે કે ભાઈ તમારા અને મારા જીવનની શરૂઆત ક્યાંથી થશે અને આટલા બધા કોષનું નિર્માણ કેવી રીતે થશે. તો તમારા અને મારા એટલે કે દરેક બહુકોષી સજીવના જીવનની શરૂઆત એક સિંગલ સેલ થી થાય, એક જ કોષથી થશે, જેને આપણે બોલશું ફલિતાંડ અથવા તો યુગ્મનજ. કેવો હશે? દ્વિકીય. કોના જોડાવાથી બને? નરજન્યુ માદાજન્યુ ફલન થશે, ફલિતાંડ બને, યુગ્મનજ બની ગયો, એક કોષ બની ગયો. હવે આ કોષની અંદર કોષ વિભાજન થશે, ધીમે ધીમે કોષોની સંખ્યા વધશે, વધેલા કોષોમાં વિભેદન થઈ જો બને પેશી. તમે પ્રકારો તમને આપી દીધેલા છે. બે વનસ્પતિ હોય તો બે પ્રકારની પેશી હોય, પ્રાણી હોય તો આ ચાર પ્રકારની પેશી હશે. તો પેશી બનશે, પેશીઓ ભેગી થઈને અંગ બનાવશે, અંગો ભેગા થઈને અંગતંત્ર બનશે. વનસ્પતિ હોય તો આ પ્રમાણે, પ્રાણી હોય તો આ પ્રમાણેના તંત્ર હશે અને ઘણા બધા અંગતંત્ર સાથે મળીને કામ કરશે ત્યારે એક શરીર રચનાનું શું થશે? નિર્માણ થશે. તો આ થઈ ગયો દૈહિક આયોજનનો ક્રમ. બીજું તમે અહીં જોઈ શકો છો કે ભાઈ ધારો કે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યના શરીરની અંદર લગભગ 10⁻14 જેટલા કોષો હોય. તમારા અને મારા શરીરમાં તમે ટોટલ કોષોની સંખ્યા ગણવા જાઓ તો લગભગ 10⁻14 જેટલા કોષો હોય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આટલા બધા કોષોનું નિર્માણ શેમાંથી થયું છે? એક સિંગલ કોષમાંથી થયું છે, એક જ કોષમાંથી, જેને આપણે ફલિતાંડ અથવા તો યુગ્મનજ કહેતા હતા. આ એક જ કોષમાંથી આટલા બધા કોષોનું શું થઈ ગયું? નિર્માણ થાય છે. તો એમસીક્યુ માટે એક શબ્દ યાદ રાખવાનો છે. આની ઉપરથી આપણે એવું કહી શકીએ કે આપણા શરીરનો દરેક કોષ એક સમગ્ર સજીવનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. યાદ રાખજો, અહીંયા આપણે જોઈએ છે કે 10⁻14 જેટલા કોષો આપણી પાસે છે, આપણા શરીરમાં છે. તો આ બધા કોષોનું નિર્માણ શેમાંથી થયું છે? તો કે એક જ કોષમાંથી થયું છે, જેને આપણે ફલિતાંડ અથવા તો યુગ્મનજ કહેતા હતા. તો કહેવાનો મતલબ છે આપણા શરીરનો દરેક કોષ એક સમગ્ર સજીવનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે અને કોષની આવી ક્ષમતાને બોલવામાં આવે છે કોષની સંપૂર્ણ ક્ષમતા. કોષની સંપૂર્ણ ક્ષમતા ઇંગ્લિશમાં આપણે એને બોલશું ટોટીપોટેન્સી. ટોટીપોટેન્સી કોષની સંપૂર્ણ ક્ષમતા. બરાબર? તો આ થઈ ગઈ થોડી પ્રસ્તાવના. ત્યાર પછી બે શબ્દ આપેલા છે, કોષનો અભ્યાસ કરતી શાખાઓ. કોષનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની બે બ્રાન્ચ અથવા તો શાખા. તો પહેલી બ્રાન્ચ જે છે એને બોલવામાં આવે છે સાયટોલોજી. સાયટોલોજી એટલે શું? બરાબર છે? ગુજરાતીમાં પણ તમને લખી દઉં સાયટોલોજી. તો સાયટોલોજીનો મતલબ શું થશે? તો કે કોષની રચના, અહીંયા ધ્યાન, કોષની રચના, કોષનું બંધારણ અને તેની અંગિકાઓ. કોષની અંદર જોવા મળતી અંગિકાઓનો સાદા માઇક્રોસ્કોપની મદદથી અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખાને કોષની રચના, કોષનું બંધારણ, કોષની અંદર જોવા મળતી અંગિકાઓનો સિમ્પલ માઇક્રોસ્કોપ એટલે કે સાદા માઇક્રોસ્કોપની મદદ વડે અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખાને બોલવામાં આવે છે સાયટોલોજી. એ જ રીતે બીજો શબ્દ પણ તમારે યાદ રાખવાનો છે. બીજો શબ્દ જે છે એ છે સેલ બાયોલોજી. સેલ બાયોલોજી. તો સેલ બાયોલોજી શું છે? તો કે સેલ બાયોલોજીની અંદર તમારે આ વસ્તુ યાદ રાખવાની છે કે સેલ બાયોલોજી મતલબ કોષના બંધારણની સાથે, કોષના બંધારણ તો ખરું જ,
પણ કોષના બંધારણનો અભ્યાસ તેમજ કોષના બંધારણનો અભ્યાસ તેમજ તેની સાથે સાથે કોષની અંદર તેમજ કોષની તેમજ કોષની બાયોકેમિસ્ટ્રી मतलब કોષની અંદર જોવા મળતા રસાયણો કયા કયા છે બાયોકેમિસ્ટ્રી ફિઝિયોલોજી પ્રજનન એટલે કે રિપ્રોડક્શન ઉત્ક્રાંતિ ઇવોલ્યુએશન નો ઇવોલ્યુશનની સાથે સાથે જીનેટિક્સ એટલે કે એની અંદર ડીએનએ છે કે આરએનએ છે તો કોષના બંધારણનો અભ્યાસ તો ખરો જ બંધારણની સાથોસાથ કોષની બાયોકેમિસ્ટ્રી રસાયણો ફિઝિયોલોજી પ્રજનન ઉત્ક્રાંતિ અને જનીનનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખાને આપણે બોલશું સેલ બાયોલોજી આજે છે તમારી ટેક્સ્ટબુકમાં નથી બરાબર ટેક્સ્ટબુક એટલે કે તમારી એનસીઈઆરટી તો એનસીઈઆરટી ની ટેક્સ્ટબુક થી 12 નું છે પણ બે વસ્તુ જે છે આપણે યાદ રાખવાની છે સાયટોલોજી અને સેલ બાયોલોજીની વ્યાખ્યા બરાબર છે ત્યાર પછીનો ટોપિક આપણે ભણીએ કે ભાઈ શોધ અને વૈજ્ઞાનિકોનો ફાળો શોધ અને વૈજ્ઞાનિકોનો ફાળો ભાઈ કોને કોષની શોધ કરી કોને કોષમાં કોષકેન્દ્રની શોધ કરી તો પહેલા જ વૈજ્ઞાનિકનું તમારે નામ યાદ રાખવાનું છે રોબર્ટ હુક 1665 રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કોર્ક નામના વૃક્ષની છાલની અંદર મધપુડાના ખાના જેવી રચના મધપુડો તમે જોયો હશે તેમાં તમને ખાના ખાના જોવા મળશે મતલબ ચારે બાજુથી બંધ ચારે બાજુથી ઘેરાયેલ રચના કોને જોઈ રોબર્ટ હુકે કોર્ક નામના વૃક્ષની છાલની અંદર મધપુડાના ખાના જેવી અથવા તો ચારે બાજુથી ઘેરાયેલ રચના એને જોઈ અને એને નામ શું નામ આપ્યું સેલ સેલ મતલબ કે કોષ બરોબર તો રોબર્ટ હુકે કોષની શોધ કરી પણ આ જે કોષ હતો છાલનો કોષ તો યાદ રાખવાનું છે આ જે કોષ હતો એ કેવો કોષ હતો ડેડ સેલ હતો એટલે કે મૃત કોષ હતો ત્યાર પછી બીજા વૈજ્ઞાનિકનું નામ આપણે યાદ રાખવાનું છે બીજા વૈજ્ઞાનિકનું નામ છે એન્ટોન વાન લ્યુવેનહોક એન્ટોન વાન લ્યુવેનહોક તો આપણે યાદ રાખવાનું છે સૌપ્રથમ જીવંત કોષ અને તમને કીધું આ ડેડ સેલ હતો સૌપ્રથમ જીવંત કોષની શોધ કરનાર અને એની સમજૂતી આપનાર વૈજ્ઞાનિકનું નામ છે એન્ટોન વાન લ્યુવેનહોક ત્યાર પછી થર્ડ સાયન્ટિસ્ટ ત્રીજો વૈજ્ઞાનિક રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષની અંદર રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષની અંદર ન્યુક્લિયસ જેને આપણે બોલશું કોષ કેન્દ્ર તો રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષની અંદર કોષ કેન્દ્રની શું કરી શોધ કરી બરાબર તો રોબર્ટ હુક કોષની શોધ પણ એ કોષ કેવો હતો મૃત કોષ એન્ટોન વાન લ્યુવેનહોક જીવંત કોષની શોધ કરનાર અને રોબર્ટ બ્રાઉને કોષની અંદર કોની શોધ કરી કોષ કેન્દ્રની શું કરી શોધ જે છે એ કરી ત્યાર પછી બે વૈજ્ઞાનિક 1838 માં 1838 માં વૈજ્ઞાનિકનું નામ જે છે એ છે માથિસ સ્લીડન અને આ વૈજ્ઞાનિક જે છે પોતે જર્મન નો અને વનસ્પતિ શાસ્ત્રી હતો તો જર્મન
જર્મનીનો જર્મન વનસ્પતિશાસ્ત્રી. અને એ જ રીતે બીજો વૈજ્ઞાનિક નામ છે 1839 માં વૈજ્ઞાનિકનું નામ છે થિયોડર શોન. થિયોડર શોન. અને આ જે છે બ્રિટિશ અને ઝૂઓલોજીસ્ટ હતો, મતલબ બ્રિટિશ પ્રાણી શાસ્ત્રી. તો 1838 માં માથિસ લીડન જે પોતે જર્મન વનસ્પતિ શાસ્ત્રી હતો અને 1839 માં થિયોડર શોન જે બ્રિટિશ પ્રાણી શાસ્ત્રી હતા. આ બંનેએ પોતપોતાનો અભ્યાસ કર્યો. તો આની આપણે વાત કરીએ પહેલા 1838 માં માથિસ લીડન કે જે પોતે વનસ્પતિ શાસ્ત્રી હતો એને વનસ્પતિ ઉપર પોતાનો અભ્યાસ કરીને શું કીધું કે વનસ્પતિ જુદા જુદા પ્રકારના કોષોની બનેલી છે. વનસ્પતિ જુદા જુદા પ્રકારના કોષોની બનેલી છે અને આ કોષો ભેગા થઈને કોનું નિર્માણ કરે છે તો કે વનસ્પતિ પેશીનું શું કરે છે નિર્માણ કરે છે. આવું માથિસ લીડને કીધું. વાત કરીએ 1839 માં થિયોડર શોન બ્રિટિશ પ્રાણી શાસ્ત્રી. હવે આ પોતે પ્રાણી શાસ્ત્રી હતો એટલે એને કોનો અભ્યાસ કર્યો તો કે પ્રાણી કોષો ઉપર પોતાનો અભ્યાસ કર્યો. અને એને શું કીધું કે ભાઈ પ્રાણી કોષની બહારની બાજુએ પ્રાણી કોષ બહારની બાજુએ એક આવરણ ધરાવે છે અને આ આવરણને આપણે નામ આપ્યું પાછળથી કોષ રસસ્તર સેલ મેમ્બ્રેન. કોષ રસસ્તર સેલ મેમ્બ્રેન. હવે અહીંયા કન્ફ્યુઝન ન કરતા આપણે યાદ રાખવાનું છે થિયોડર શોન બ્રિટિશ પ્રાણી શાસ્ત્રીનું બીજું વિધાન. એને એવું પણ કીધું કે વનસ્પતિ કોષમાં ખાસ યાદ રાખજો વનસ્પતિ કોષમાં કોની હાજરી કોષ દિવાલની હાજરી વનસ્પતિ કોષનું એટલે કે તેનું અજોડ લક્ષણ છે. આ વિધાન ખાસ યાદ રાખવાનું છે કે તમને પરીક્ષામાં એમ પૂછે કે ભાઈ વનસ્પતિ કોષમાં કોષ દિવાલની હાજરી ઈ તેનું અજોડ લક્ષણ છે એવું કહેનાર વૈજ્ઞાનિક કોણ? તો ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે કારણ કે વિદ્યાર્થીઓ તમને ઈ ખબર હોય કે ભાઈ માથિસ લીડન જે છે ઈ વનસ્પતિ શાસ્ત્રી હતો, આવું મગજમાં હોય. થિયોડર શોન પ્રાણી શાસ્ત્રી હતો અને તમને પરીક્ષામાં પૂછ્યું કે ભાઈ વનસ્પતિ કોષમાં કોષ દિવાલની હાજરી તેનું અજોડ લક્ષણ છે તો આ વિધાન કોને આપેલું? એટલે આપણા મગજમાં શું આવે ભાઈ પ્રાણી શાસ્ત્રી કોણ હતો તો કે થિયોડર શોન. વનસ્પતિ રિલેટેડ કોણ હતું તો કે માથિસ લીડન. તો આ વિધાન જે છે વનસ્પતિ રિલેટેડ છે એટલે કોને કીધેલું હોવું જોઈએ? માથિસ લીડને કીધેલું હોવું જોઈએ એવું આપણને થાય. પણ આ મતલબ આના જ કારણે છે ખોટું પડે છે, એમસીક્યુ ખોટા પડે છે. એટલે ખાસ યાદ રાખવાનું છે કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલની હાજરી તેનું અજોડ લક્ષણ છે એવું વિધાન કોને આપ્યું હતું? થિયોડર શોન એટલે કે પ્રાણી શાસ્ત્રી હતો તેને. બરાબર. તો આ બંને વૈજ્ઞાનિકોએ પોતાના રીતે પોતાના અભ્યાસ કર્યા અને બંને વૈજ્ઞાનિકોએ પછી ભેગા મળીને એક થિયરી આપી જેને આપણે બોલશું કોષવાદ. કોષ નો અભ્યાસ કરાવતી અથવા તો કોષને સમજાવતી થિયરી જેને આપણે બોલશું કોષવાદ સેલ થિયરી. બરોબર. કોષવાદ સેલ થિયરી. તો એને શું કીધું કોષવાદની અંદર? પહેલું વિધાન બધા જ જીવંત સજીવો કોષ અને તેની નિપજોના બનેલા છે. અને બીજું વિધાન કોષ દરેક સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આ બંને વિધાનો
આ બંને વૈજ્ઞાનિકે કીધા કે દુનિયાનો દરેક સજીવ કોષ એટલે નિપજોના બનેલા છે અને કોષ જે છે એ દરેક સજીવનો નાનામાં નાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. પણ હવે આ કોષવાદની એક મર્યાદા આપણે યાદ રાખવાની છે કે આ બંને વૈજ્ઞાનિકો એટલે કે માથિસ સ્લીડન અને થિયોડર શોન એક બાબત સમજાવી શક્યા નહીં. કઈ બાબતનો સમજાવી શક્યા કે ભાઈ દરેક સજીવ કોષ અને નિપજોના બનેલા છે, તો નવા કોષો કેવી રીતે સર્જાય છે, નવા કોષોનું નિર્માણ કેવી રીતે થાય છે, નવા કોષો કેવી રીતે સર્જાય છે, આ બાબત આ બંને વૈજ્ઞાનિકો જે છે એ સમજાવી શક્યા નહીં. અને ત્યાર પછી ખાસ આ પ્રશ્ન જે છે ગઈ વખતની નીટની અંદર પૂછાઈ ગયેલો છે. ત્યાર પછી રુડોલ્ફ વિશ્રો, સાયન્ટિસ્ટનું નામ યાદ રાખવાનું છે, રુડોલ્ફ વિશ્રો 1855 ની અંદર રુડોલ્ફ વિશ્રો 1855 ની અંદર સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા મતલબ જૂના કોષો કે નવા કોષો જે છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા એટલે કે જૂના કોષોના પૂર્વ અસ્તિત્વ ધરાવતા એટલે કે જૂના કોષોના કોષ વિભાજનથી બને છે. કે જૂના કોષોમાં કોષ વિભાજન થશે અને એમાંથી નવા કોષોનું નિર્માણ થશે. અને આ વાક્યને ગ્રીક ભાષામાં બોલવામાં આવે છે. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ઓમનિસ, ખાસ યાદ રાખજો, ઓમનિસ સેલ્યુલા ઓમનિસ સેલ્યુલાનો મતલબ ઈ જ થાય છે કે નવા કોષોનું નિર્માણ જૂના કોષોના કોષ વિભાજનથી. બરોબર છે? તો આટલી વસ્તુ શરૂઆતની અંદર આપણે કોષવાળા ચેપ્ટરમાં ભણ્યા. થોડુંક ફટાફટ રિવિઝન કરી લઈએ કે ચેપ્ટરનું નામ છે કોષ, સજીવનો પાયાનો એકમ, સેલ ધ યુનિટ ઓફ લાઈફ. પ્રસ્તાવના દરેક સજીવનો નાનામાં નાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. બરાબર? બહુકોષી સજીવના જીવનની શરૂઆત એટલે કે તમારા અને મારા બંનેના જીવનની શરૂઆત એક સિંગલ કોષથી થઈ હોય. એ કોષને આપણે બોલશું યુગ્મનજ, ઝાયગોટ અથવા તો ફલિતાંડ. બરાબર? અને આ કોષ કેવો હોય? દ્વિકીય હશે. હવે દ્વિકીય અને એકકીય એટલે શું? તો કે નરજન્યુ શુક્રકોષ, માદાજન્યુ મનુષ્યની વાત કરીએ તો અંડકોષ. તો એની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી હોય? 23 હોય. તો 23 નો મતલબ થશે એકકીય અને 46 હોય તો દ્વિકીય. તો નરજન્યુ માદાજન્યુનું ફલન થશે. ફલન થઈને શું બનશે? ફલિતાંડ. 23 46 N2 દ્વિકીય થઈ ગયું. યુગ્મનજની અંદર પછી કોષ વિભાજન થશે, કોષો બનશે, કોષો ભેગા થઈને બનાવશે પેશી, પેશી ભેગી થઈને બનાવશે અંગ, અંગમાંથી બનશે અંગતંત્ર અને અંગતંત્રમાંથી એક સજીવ શરીરનું શું થશે? નિર્માણ થશે. તો આ થઈ ગયો કોઈ પણ સજીવના શરીર આયોજનનો ક્રમ, દૈહિક આયોજનનો ક્રમ. હવે અહીં આપણે પણ જોઈએ છે કે આટલા બધા કોષોનું નિર્માણ એક જ કોષમાંથી થયું, જેને આપણે બોલીએ યુગ્મનજ અથવા તો ફલિતાંડ. તો એનો મતલબ એવો થયો કે આપણા શરીરનો દરેક કોષ એક સમગ્ર દેહનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે અને કોષની આવી ક્ષમતાને આપણે બોલશું ટોટીપોટેન્સી એટલે કે સંપૂર્ણ ક્ષમતા. ત્યાર પછી કોષનો અભ્યાસ કરતી શાખાઓ સાયટોલોજી, કોષની રચના, બંધારણ અને તેની અંગિકાઓનો સાદા માઇક્રોસ્કોપની મદદથી અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખા એટલે કે સાયટોલોજી, કોષના બંધારણનો અભ્યાસ તેમજ કોષની અંદર કેવા પ્રકારના રસાયણો છે, કોષની બાયોકેમિસ્ટ્રી, કોષની ફિઝિયોલોજી, પ્રજનન, ઉત્ક્રાંતિ, જનીન નો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખાને સેલ બાયોલોજી. મતલબ આ નવી બ્રાન્ચ છે, આ જૂની બ્રાન્ચ છે. બરાબર? શોધ અને વૈજ્ઞાનિકોનો ફાળો તો સૌપ્રથમ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કોર્ક નામના વૃક્ષની છાલની અંદર ખાના વાળી રચના જોઈ અને જેનું નામ આપ્યું એને સેલ.
પણ એ કોષ કેવો હતો? મૃત કોષ હતો. સૌપ્રથમ જીવંત કોષની શોધ કરનાર અને તેની સમજૂતી આપનાર વૈજ્ઞાનિકનું નામ છે એન્ટોન વાન લ્યુવનહોક. ત્યાર પછી રોબર્ટ બ્રાઉને કોષની અંદર ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્રની શોધ કરી. ત્યાર પછી બે વૈજ્ઞાનિક છે 1838 માથિસ લીડન જર્મન વનસ્પતિશાસ્ત્રી, 1839 માં થિયોડર સોન બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી. બરાબર, આ બંને વૈજ્ઞાનિકોએ ભેગા મળીને શું આપ્યું? સેલ થિયરી એટલે કે કોષવાદ. અને આપણે યાદ રાખવાનું છે કે આ વિધાન જે છે વનસ્પતિ કોષમાં કોષ દિવાલની હાજરી એ વનસ્પતિનું અજોડ લક્ષણ છે. એવું કહેનાર વૈજ્ઞાનિક કોણ? તો કે થિયોડર સોન. કોષવાદ આ બે મુદ્દા એને આપ્યા, પણ એક બાબત આ બંને વૈજ્ઞાનિકો સમજાવી શક્યા નહીં. મતલબ એના કોષવાદની મર્યાદા શું રહી ગઈ કે ભાઈ નવા કોષો કેવી રીતે સર્જાય છે એ બાબત આ બંને વૈજ્ઞાનિકો સમજાવી શક્યા નહીં. અને ત્યાર પછી રુડોલ્ફ વિશ્રો, ગઈ વખતની નીટ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન, 1855 માં રુડોલ્ફ વિશ્રોએ એમાં એક નવું વિધાન ઉમેર્યું. કોષવાદની અંદર એક નવું વિધાન ઉમેર્યું, ભાઈ નવા કોષો હંમેશા પૂર્વ અસ્તિત્વ ધરાવતા, નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કે જૂના કોષોના કોષ વિભાજનથી બને છે. અને ગ્રીકની અંદર આને બોલવામાં આવે છે ઓમનિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. બરોબર છે? તો આજના લેક્ચરની અંદર આપણે આટલું ભણીશું અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોષની સામાન્ય માહિતી, કોષના પ્રકારો જે તમને ખ્યાલ જ છે, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. બરાબર, તો કોષની આંતરિક રચનાઓનો આપણે ધીમે ધીમે છે વિગતવાર અભ્યાસ જે છે કરીશું.